ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. આરતી, કયા સ્ટોક સાથે ફોકસમાં રહેશે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. સૌથી પહેલાં ભારતી એરટેલ. ગઈકાલે આપણે સમાચાર જોયા હતા કે ખાસ કરીને પ્રમોટર જે છે તે બ્લોકડીલ દ્વારા અહીંયા હિસ્સો વેચી શકે છે અને ત્યારબાદ એક મોટું સેલ ઓફ આપણે કાઉન્ટર પર જોયું. તો આજે આ બ્લોકડીલ જે છે તે આપણને અહીંયાથી થતી જોવા મળી શકે છે. મોટી બ્લોકડીલ શક્ય છે અને પ્રમોટર જે છે ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પોતાનો હિસ્સો જે છે તે અહીંયાથી વેચી શકે છે. બ્લોકડીલ દ્વારા લગભગ 0.8% હિસ્સો વેચવાની યોજના છે અને સાઇઝની વાત કરીએ બ્લોકડીલની સાઇઝ તો લગભગ 8,000 કરોડ જે છે તે આપણને રહેતી જોવા મળી શકે છે. ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો 1658.8 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી 1% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. તો આજે આ બ્લોકડીલ આપણને થતી જોવા મળી શકે છે ભારતી એરટેલ. અહીંયા એક નજર રાખવાની રહેશે કારણ કે આ બ્લોકડીલ બાદ થોડું ઘણું વેચવાળી જે છે તે આપણને કાઉન્ટર બતાવી શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે ભારતી એરટેલ માટે. એબીબી ઇન્ડિયા નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને પરિણામનું રિએક્શન જોવા મળશે કારણ કે નફો જુઓ 56% આપણને વધતો જોવા મળ્યો છે. સારો એવો ઉછાળો નફાના ફ્રન્ટ પર છે. 528 કરોડની આસપાસ નફો વધીને પહોંચતો દેખાયો છે. સામે આવક જોઈએ 22% આવક વધી છે. 3,364 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 57.6% કંપનીના એબિટા વધ્યા છે અને વધીને 657 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો તે પણ સુધર્યા છે. 15.1%ની સામે માર્જિન સુધરી અને 19.9% પર પહોંચ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર છે અને કંપનીએ જે ફાઇનલ ડિવિડન્ડ 33.60 રૂપિયા પ્રતિ શેરનું જે નક્કી કર્યું છે આપવાનું, તો તેને કારણે એક ફોકસ એબીબીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા એક સારા નંબર્સના લીધે પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. એસબીઆઈ કાર્ડની વાત કરી લઈએ તો અહીંયા અમુક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જેને કારણે સ્ટોક ફોકસમાં રહે છે. 2 વર્ષ માટે એમડી અને સીઈઓ તરીકે સલીલા પાંડેની નિયુક્તિ અહીંયાથી કરવામાં આવી છે અને કંપનીએ ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. તે પણ અહીંયાથી એક સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. ₹2.50 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને ફાઇનલ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટની વાત કરી લઈએ તો 25 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. તો એક મેનેજમેન્ટ ફેરફાર અને એક બ્લોક ખાસ કરીને જે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે એને કારણે એક એસબીઆઈ કાર્ડનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. પેટીએમની વાત કરી લઈએ તો અહીંયા પણ એક સમાચાર જે રીતના બનતા દેખાઈ રહ્યા છે, કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે. જન નિવેશમાં લગભગ 250 એસઆઈપી લોન્ચ કરવા માટે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સાથે અહીંયાથી કરાર કર્યા છે અને પેટીએમએ આ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સાથે કરાર કર્યા છે. ફ્લેક્સિબલ એસઆઈપી ઓપ્શન પણ અહીંયાથી પેટીએમ જે છે તે હવે આપતી જોવા મળશે અને 250ના રોકાણથી તેઓ માની રહ્યા છે કે વધુ લોકો આકર્ષક થશે અને એસઆઈપી દ્વારા રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે. તો એક ફોકસ ખાસ કરીને પેટીએમ પર રાખવાનું રહેશે. જન નિવેશ ખાસ કરીને એક ટર્મ જે છે તે અહીંયાથી પેટીએમ હવે લાવતું જોવા મળશે જેની માટે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સાથે અહીંયાથી કરાર કર્યા છે. તો ફોકસ રાખવાનું રહેશે પેટીએમના કાઉન્ટર પર. વેદાંતાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને બોર્ડ અને શેરધારકોની બેઠક થવાની છે વેલ્યુ અનલોકિંગ માટે અને ડીમર્જના પ્લાન માટે. ખાસ કરીને ચર્ચા જે છે આ બેઠકમાં આપણને થતી જોવા મળી શકે છે. તો એક વેદાંતાના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. પાવરગ્રીડ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા ગઈકાલે એક સારી તેજી જોવા મળતી દેખાઈ હતી અને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો હતો પાવરગ્રીડ. આજે જે રીતે બીડ જીતવાના સમાચાર છે અહીંયા પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ માટે 2 બીડ કંપનીએ જીતી છે અને બુટ આધાર પર પુલિંગ સબસ્ટેશન બનાવવામાં આવશે. સાથે જ કર્ણાટકના જે દાવણગેરે છે અને ચિત્રદુર્ગ છે તેમાં ખાસ કરીને આ પુલિંગ સબસ્ટેશન જે છે તે અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. તો એક ફોકસ ખાસ કરીને પાવરગ્રીડ પર આજે પણ રાખવાનું રહેશે. ઝોમેટોની વાત કરી લઈએ તો અહીંયા પ્લેટફોર્મ લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાયા છે. પોઝિટિવિટી સ્ટોકમાં જોવા મળી શકે છે. એઆઈ નેટિવ કોડ નો કોડ કસ્ટમર સપોર્ટ પ્લેટફોર્મ જે છે તે અહીંયાથી કંપનીએ લોન્ચ કર્યું છે અને આ પ્લેટફોર્મમાં 80% સુધીની જે ક્વેરીઝ છે તેને સ્વયંચાલિત જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. તો ખાસ કરીને આ એક નવા પ્લેટફોર્મ જે રીતે લોન્ચ કરવામાં આવ્યા છે એને કારણે એક ફોકસ ખાસ કરીને ઝોમેટો પર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી ગેબ્રિયલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા
પરચેઝ એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. મારેલી સસ્પેન્શન સિસ્ટમ ઇટાલી SPA સાથે પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે કંપનીએ અને ભારતમાં એસેમ્બલ, સેલ્સ, વિતરણ અને માર્કેટિંગ કરવા માટે ના લાયસન્સ માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક ખાસ ફોકસ ગેબ્રિયલ ઇન્ડિયાના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા પણ એક થોડી ઘણી પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. ન્યૂઝના લીધે ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ભારતીય એરટેલ, ABB ઇન્ડિયા, SBI કાર્ડ, પેટીએમ, વેદાંતા જેવા કાઉન્ટર છે જ્યાં એક ખાસ આજે ફોકસ રાખવાનું છે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રહેશે, ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ આરતી. હું પણ શરૂઆત ન્યૂઝ બેઝથી જ કરીશ. તો ખાસ કરીને ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ છે તેના પર આપણને ન્યૂઝ આવતા જોવા મળ્યા છે કે કંપનીએ હાઈ વોલ્ટેજ બુઝિંગ્સ લોન્ચ કર્યા છે તેમને, અને ખાસ કરીને કંપનીની સબસિડરી કંપની છે તેમને આ વોલ્ટેજ સિસ્ટમ જે છે આખી તેમને લોન્ચ કરી છે. એ છે TARIL સ્વિચ ગેર્સ. તેમને 245 kV હાઈ વોલ્ટેજ બુશિંગ લોન્ચ જે છે તેમને કર્યું છે. અને ખાસ કરીને આ જે સ્વિચ તેમને જે બનાવી છે તે અમદાવાદના ચાંગોદર યુનિટમાં આ જે આખી સ્વિચ ગેર છે તે બનાવવામાં આવે છે. એટલે ખાસ કરીને એક પોઝિટિવ આપણને આ કાઉન્ટર આજે જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે એલ કાર્ગો ટર્મિનલ્સ પર. અહીંયા બિઝનેસ અપડેટ્સ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ CFS વોલ્યુમ્સ જે છે અહીંયા આપણને 11% વાર્ષિક ધોરણે અહીંયા વધતું જોવા મળ્યું છે અને 53.8 TEU જે છે તે અહીંયા આપણને જોવા મળ્યું છે. અને એમઓન ધોરણે પણ અહીંયા આપણને 4%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે GMR એરપોર્ટ્સ પર. અહીંયા પણ જાન્યુઆરીના બિઝનેસ અપડેટ આવ્યા છે જેમાં પેસેન્જર ટ્રાફિક જે છે ત્યાં આપણને વાર્ષિક ધોરણે 11%નો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યાં જાન્યુઆરીમાં અગર એમઓએમ ધોરણની અગર હું વાત કરું છું તો ત્યાં 2%નું એક દબાણ જોવા મળ્યું છે અને 1.06 કરોડ પર આપણને પેસેન્જર ટ્રાફિક્સના નંબર્સ અહીંયા આવતા જોવા મળે છે. સ્થાનિક પેસેન્જર્સ ટ્રાફિકની વાત કરશું ત્યાં પણ વાર્ષિક ધોરણે 11%નો એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યાં જ ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક્સની વાત કરશું ત્યાં વાર્ષિક ધોરણે 12.5%નો અહીંયા એક વધારો થતો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ એરક્રાફ્ટ મુવમેન્ટ છે ત્યાં આપણને 9% એક વધતું જોવા મળ્યું છે અને 63,767 પર આપણને વાર્ષિક ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ એમઓએમ ધોરણે અહીંયા 1%નો આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે GMR એરપોર્ટનું કાઉન્ટર પણ આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું કેમ્સ હોસ્પિટલ્સ પર. અહીંયા સ્ટ્રેટેજિક કરાર કંપનીએ કર્યા છે. કંપનીએ મહારાષ્ટ્રના સાંગલીમાં તેમને UAIMS હોસ્પિટલ છે તેમની સાથે અહીંયા એમને સ્ટ્રેટેજિક કરાર કર્યા છે. અને ખાસ કરીને આ જે કરાર જે છે તે કરાર બાદ કંપની જે આ હોસ્પિટલ્સમાં તેનો ઓપરેશન્સ અને તેને મેનેજમેન્ટને તેઓ ટોટલી તેઓ સંભાળશે અને આગામી સમયમાં એટલે કે આગામી વર્ષમાં હોસ્પિટલ્સનો વધારાનો જેટલો પણ હિસ્સો છે તેઓને કોલ વિકલ્પ દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકશે. એટલે આ કાઉન્ટર ખાસ આજે પણ આપણા કાઉન્ટર પર ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ LIC. અહીંયા ખાસ કરીને કંપનીએ પેન્શન યોજના શરૂ કરી છે. તેમને કંપનીએ સ્માર્ટ પેન્શન યોજના અહીંયા તેમને શરૂ કરી છે જે પોતાના કંપની જે છે તે પોતાના પોર્ટફોલિયોને વધારવા પર પણ કંપની આ ફોકસ આપી રહી છે. અને આ જે સિસ્ટમ તેમને જે પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જે તેમની યોજના લોન્ચ કરી છે તેમાં ખાસ કરીને એજન્ટ્સોને 24/7 ડિજિટલ સર્વિસ માટે તેમને વન મેન ઓફિસ પણ અહીંયા તેમને લોન્ચ કરી છે. એટલે LIC આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે કારણ કે એક નવું એમને કહી શકાય કે જે પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ દીપક ફર્ટિલાઇઝર પર. અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ પ્લેટિનમ બ્લાસ્ટિંગ સર્વિસીસમાં તેમને વધારાનો હિસ્સો જે છે તે કંપનીએ ખરીદ્યો છે. અને ખાસ કરીને કંપનીની સબસિડરી કંપની છે દીપક માઇનિંગ સોલ્યુશન, એમને અહીંયા હિસ્સો અહીંયા તેમને ખરીદેલો છે. અને હિસ્સો ખરીદ્યા બાદ હવે કંપનીનો અગર હિસ્સાની વાત કરશો તો તે 65%થી વધીને હવે 85% થઈ ગઈ છે. એટલે કાઉન્ટર પણ ફોકસમાં છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે DCX સિસ્ટમ માટે. અહીંયા એક્સપોર્ટ પરચેસ ઓર્ડર્સ કંપનીને મળ્યા છે. કંપનીને BEL પાસેથી 24.51 કરોડથી વધુના તેમને એક્સપોર્ટ પરચેસ ઓર્ડર્સ તેમને મળ્યા છે. એટલે કાઉન્ટર પણ ફોકસમાં છે. થોમસ કુક પર નજર કરીએ. અહીંયા પણ કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને મલેશિયાના સભા ટુરિઝમ બોર્ડ સાથે તેમને અહીંયા કરાર કર્યા છે. અને થોમસ કુકે અને સાથે કરીને તેમને બીજી કંપની જે છે તે છે SOTC ટ્રાવેલ્સ. આ બંને કંપની મળીને તેમને આ બોર્ડ સાથે તેમને કરાર કર્યા છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર એટલા માટે પણ ફોકસમાં રહેશે. અને ત્યારબાદ નજર કરીએ ICICI પ્રો પર. અહીંયા ખાસ કરીને ડિમાન્ડ નોટિસ મળી છે. મહારાષ્ટ્ર ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી 103 કરોડની ટેક્સ નોટિસ મળવાના સમાચાર છે. એટલે આ કાઉન્ટરમાં એક નેગેટિવ સમાચાર અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. વેચાણની ઘણું બધું લાંબુ લિસ્ટ છે પણ ડેફિનેટલી ભારતીય એરટેલ, ABB ઇન્ડિયા જેના રિઝલ્ટ આવ્યા છે તેના પર ખાસ ફોકસ રહેશે. જી, તો ખાસ